નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તેમજ શિક્ષક મિત્રો. આપણે સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ધોરણ 5માં જે પરીક્ષા લેવાય છે તેનો અભ્યાસક્રમ જોઈ રહ્યા છીએ. તેમાં સૌ પ્રથમ આપણે તર્ક સંબંધી પ્રશ્નો છે એ જોતા હતા. તર્ક સંબંધી પ્રશ્નોમાં ઘણા બધા વિડીયો બનાવ્યા બાદ આજે હરોળમાં સ્થાન આ વિડીયો છે એ બનાવવા જઈ રહ્યો છું. તો મિત્રો, સૌ પ્રથમ તો આપણે હરોળને સમજીએ. હરોળ એટલે શું? તો હરોળ એટલે આપણા માટે આ શબ્દ છે એ થોડો અટપટો અને અઘરો લાગશે, કારણ કે આપણે સહજ રીતે આપણી ગુજરાતી ભાષામાં લાઈન શબ્દ છે ને એ વણાઈ ગયો છે. આ લાઈન છે એ આપણને ગુજરાતી શબ્દ લાગે છે, હકીકતે લાઈન છે એ અંગ્રેજી શબ્દ છે. એને કોઈ મૂળાક્ષરોની લાઈન હોય, કોઈ વૃક્ષોની લાઈન હોય, કોઈ વિદ્યાર્થીઓની લાઈન હોય, કોઈ રેશન શોપમાં ઊભા રહેલા માણસોની લાઈન હોય, કોઈ એસટી બસની બુકિંગ કરાવવા માટેની લાઈન હોય, કોઈ રેલવેની લાઈન હોય. આ બધી જે હરોળો હોય છે, તો હરોળમાં કેટલામું સ્થાન, કયા સ્થાન ઉપર કોણ છે, તો આ હરોળ સંબંધી થોડા અટપટા દાખલા હોય છે. તો એ દાખલાઓ, એ પ્રશ્નો છે એ આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આપણે સૌ પ્રથમ છે એ પ્રશ્ન નંબર 1 તરફ જઈશું કે હરોળમાં છે એ સ્થાન કેટલામું ગણાય, કયો અક્ષર આવશે. પ્રશ્નને પહેલાં તો આપણે સમજશું કે અંગ્રેજી વર્ણમાલાના અક્ષરોને એક જ હરોળમાં ગોઠવતા તમારી જમણી બાજુથી 10મા અક્ષરની જમણી બાજુ 5મો અક્ષર કયો આવશે. તો આપણે પહેલાં તો અંગ્રેજી વર્ણમાલા જે છે, અંગ્રેજી મૂળાક્ષરો છે એ બધા જ લખશું. અંગ્રેજી મૂળાક્ષરો છે એ કુલ આપણે 26 છે, એનો આપણને પ્રાથમિક ખ્યાલ હોવો જોઈએ કે કુલ 26 અક્ષરો છે એ અંગ્રેજી વર્ણમાલાના છે. તો આપણે સૌ પ્રથમ અંગ્રેજી મૂળાક્ષરો છે એ લખીશું. ABCDEFGHIJKL અને M. NOPQRSTUVWXY અને Z. મિત્રો, અહીંયા એક લાઈનમાં જ મૂળાક્ષરો લખાવા જોઈતા હતા, પણ આપણે મોબાઈલ ઉપર છે એ ભણાવતા હોઈએ એટલે થોડીક મર્યાદા હોય છે. એટલે એથી શરૂ થઈ હરોળ, અને આપણી હરોળ છે એ ઝેડ સુધી પહોંચે છે. તો એ છે એ આપણે ડાબી બાજુ ને જમણી બાજુને સારી રીતે સમજીએ છીએ. એ છે ડાબી બાજુ છે અને ઝેડ છે તે મિત્રો જમણી બાજુ છે. હવે જમણી બાજુએથી 10મા અક્ષરની લાઈન છે એ 10મા સ્થાન ઉપર કયો અક્ષર છે એ આપણે જોઈશું. પહેલાં તો ઝેડથી શરૂ કરીએ અને 10મો અક્ષર છે એ કયો આવે, તો આ ઝેડ છે એ પહેલો અક્ષર છે, વાય બીજો, એક્સ ત્રીજો, ડબલ્યુ ચોથો, વી પાંચમો, યુ છઠ્ઠો, ટી સાતમો, એસ છે એ 1 2 3 4 5 6 7 ને 8, આઠમો, આર છે એ 9મો અને ક્યુ છે એ મિત્રો 10મો અક્ષર છે. હવે 10મા અક્ષરની જમણી બાજુ 5મો અક્ષર કયો આવે, તો આપણે હવે આ જે ક્યુ છે એની જમણી બાજુ છે એ આપણે છે એ 5 અક્ષર ચાલીશું. તો આર છે એમાં પહેલો આવશે, એસ છે એ બીજો આવશે, ટી છે એ ત્રીજો આવશે, વી છે એ ચોથો અક્ષર આવશે, યુ ચોથો અક્ષર આવશે અને વી છે એ મિત્રો 5મો અક્ષર આવે. હવે અહીંયા તમે એક જોયું હશે કે જમણી બાજુએથી 10મા અક્ષર, જમણી બાજુએથી 10મા અક્ષર, એમાં ઝેડને આપણે પહેલો ગણ્યો છે. આ ઝેડને આપણે પહેલો ગણ્યો છે. અહીંયા ક્યુ છે એ 10મો અક્ષર છે, ઝેડ પહેલો અક્ષર છે અને ક્યુ 10મો અક્ષર છે. હવે 10મા અક્ષરની જમણી બાજુ, 10મા અક્ષરની જમણી બાજુ શોધવાનો છે. એટલે એમાં 10મો અક્ષર તમારે લેવાનો નથી, ક્યુ. આર છે
એ પહેલો અક્ષર થશે, આર પહેલો અક્ષર, એસ બીજો અક્ષર, ટી ત્રીજો અક્ષર, યુ ચોથો અક્ષર અને વી છે એ પાંચમો અક્ષર થશે. એટલે આને આવી રીતે આપણે છે એ ના શીખીએ અને અલગ રીતે જમણી બાજુ છે એ 10મો અક્ષર છે અને 10માંથી આપણે 5 છે ઓછા કરવાના છે. એટલે 5મો અક્ષર જોઈએ તો ઝેડ, વાય, એક્સ, ડબલ્યુ અને વી આ 5મો અક્ષર આવશે. એટલે આવી રીતે જમણી બાજુએથી જમણી બાજુ આ એક સમાન બાજુ હોય ને ત્યારે તમારે છે બાદબાકી કરવાની. જો અહીંયા વિરુદ્ધ બાજુ હશે, આપણે આગળના બીજા પ્રશ્નોમાં જોઈશું, તો છે એ સરવાળો કરવાનો છે. અને સમાન બાજુ હોય જમણી બાજુએથી જમણી બાજુ તો તમારે છે એ ફરજિયાત બાદબાકી કરવાની. કે ડાબી બાજુએથી ડાબી બાજુ એટલે ડાબી બાજુએથી જેટલામાં અક્ષર હોય એની ડાબી બાજુ એટલે વળી પાછું આપણે પાછું ચાલવાનું હોય છે. એટલે આપણે એમાં છે એ બાદબાકી જ કરશું. જો વિરોધ બાબતો હશે, જમણી બાજુએથી ડાબી બાજુ, જમણી બાજુએ 10મા અક્ષરની ડાબી બાજુ આટલામાં અક્ષર, તો આપણે એનો સરવાળો કરશું. એટલે આ ખ્યાલ રહે. અહીંયા આપણો જવાબ છે એ મિત્રો વી આવતો હતો, તો પ્રથમ પ્રશ્નમાં છે એ જવાબ વી આવશે. આ પ્રથમ પ્રશ્નમાં તમને છે એ કઈ બાજુથી કેટલામો અક્ષર, તેની જમણી બાજુ, તેની ડાબી બાજુ છે એ બધી જ બાબતોનો ખ્યાલ આપી દીધો. હવે આપણે થોડા સ્પીડથી દાખલા છે એ ગણવા માટેનો પ્રયત્ન કરીશું. મિત્રો, પ્રશ્ન 2 છે કે અંગ્રેજી એબીસીડીમાં જમણેથી 15મો અક્ષર કયો છે? તો જમણેથી 15મો અક્ષર છે એ આપણે હવે અહીંયા આખી એબીસીડી લખશું નહીં. એ પહેલો અક્ષર છે અને એમ 13મો અક્ષર છે. એન છે એ 14મો અક્ષર છે અને ઝેડ છે એ મિત્રો 26મો અક્ષર છે. તો આપણે જમણી બાજુએથી 15મો અક્ષર શોધવાનો છે. તો એન છે 13મો અક્ષર આવે. એમ છે એ આપણા માટે 14મો અક્ષર થશે. ABCD EFG HI JK L, એલ છે એ 15મો અક્ષર થાય છે. એટલે આપણે આખી એબીસીડી હવે લખવાની જરૂર રહેતી નથી. એટલે વિકલ્પ 4 એલ છે એ આપણો ખરો જવાબ છે. એટલે સાચો જવાબ કરી અને આપણે મિત્રો આગળ ચાલીશું. પ્રશ્ન નંબર છે એ 3 તરફ જઈશું. અંગ્રેજી મૂળાક્ષરમાં ડાબી બાજુએથી 10મા અક્ષરની જમણી બાજુ છે એ કયો અક્ષર આવે એ આપણે જોવાનો છે. અંગ્રેજી મૂળાક્ષરમાં ડાબી બાજુથી, હવે ડાબી બાજુએ પહેલો અક્ષર કયો આવે? તો કે એ. ડાબી બાજુથી 10મો અક્ષર અને એની જમણી બાજુ, હવે 13મો અક્ષર છે એમ આવે એટલે આ 13મો. 14મો છે આપણા માટે એન થયો. તો 10 ને 7 17મા અક્ષર છે એ આપણે અટકવાનું છે. 14મો અક્ષર આ એન, ઓ, પી અને ક્યુ. આ 14મો અક્ષર, આ 15મો, આ 16મો અને આ 17મો અક્ષર. એટલે ક્યુ આપણા માટે છે એ જવાબ બનશે. અંગ્રેજી મૂળાક્ષરમાં ડાબી બાજુ, ડાબી બાજુ એટલે એથી ચાલુ થાય. ડાબી બાજુ છે એનાથી જે 10મો અક્ષર હોય, જે કે એલ એમ, આ જે 10મો અક્ષર આવતો છે એના પછી 10માં આપણે જમણી બાજુ ચાલવાનું છે. એટલે 10માં 7 ઉમેરી દીધા તો એમ 13મો અક્ષર, એન છે 14મો અક્ષર, ઓ છે એ 15મો અક્ષર અને પી છે એ 16મો અક્ષર અને ક્યુ છે એ 17મો અક્ષર આવે. એટલે વિકલ્પ 4 નંબર છે એ આપણો ખરો જવાબ બનશે. હવે પ્રશ્ન નંબર 4 કે અંગ્રેજી મૂળાક્ષરમાં જમણી બાજુથી 9મા અક્ષરની ડાબી બાજુ 9મો અક્ષર કયો આવે? હવે અંગ્રેજી મૂળાક્ષર છે એમાં તો પ્રથમ અક્ષર ડાબી બાજુથી છે એ આવશે અને છેલ્લે છે એ ઝેડ આવશે. મિત્રો, ઝેડ છે, ઝેડથી 9મા અક્ષરની ડાબી બાજુ. હવે જો અહીંયા આપણે ડાબી બાજુ ચાલવાનું છે, બરોબર? એટલે 9મો અક્ષર કયો આવે એ આપણે એક પછી એક અક્ષરો છે એ ગણતા જઈશું. હવે જમણી બાજુથી 9મો અક્ષર જોવાનો છે ને એની ડાબી બાજુ. તો આ જે આપણે ઘડીભર માની લઈએ કે આ 9મો અક્ષર જે XYZ કોઈ પણ હોઈ શકે. હવે એની
ડાબી બાજુ ચાલવાનું છે એટલે આ બાજુ જ ચાલવાનું છે. જો જમણી બાજુ ચાલવાનું હોય તો પાછું રિટર્ન થવાનું થાત. અહીંયા જમણી બાજુથી ડાબી બાજુ વિરોધી બાજુ આપેલી હોય ત્યારે હંમેશની માટે જે બંને અંકો છે 9 અને 9 તો એનો સરવાળો થાય. એટલે આપણે છે એ મિત્રો 9 + 9 જમણી બાજુથી 18મો અક્ષર જોઈશું. હવે એક બીજો તમને ખ્યાલ આપી દઉં કે અંગ્રેજી મૂળાક્ષરોમાં કુલ છે એ 26 અક્ષરો છે. 26 અક્ષરો છે તો 26મા અક્ષરમાં તમે A, B, C, D અને છેલ્લે Z આવે. તો B છે એ ડાબી બાજુથી બીજો અક્ષર છે. કેવો અક્ષર છે? બીજો અક્ષર છે. અને જમણી બાજુથી જોઈશું તો આ 25મો અક્ષર છે. કેવો અક્ષર છે? આ બાજુથી તમે જોશો તો બીજો અક્ષર, આ બાજુથી તમે જોશો તો 25મો અક્ષર છે. હવે મૂળાક્ષરો તો 26 છે પણ આ બાજુથી તે, કારણ કે ઝેડ બાજુથી ગણીએ તો એ 26મો થાય તો બી છે એ 25મો થાય એવું આપણે સહજ રીતે સ્વીકારીએ. તો 25 અને 2 છે એ મિત્રો 27 થશે. કેવા થશે? 27 થશે. કારણ કે બીની 2 વખત ગણતરી થશે. ડાબી બાજુથી બીજું સ્થાન અને જમણી બાજુથી 25મું સ્થાન. એટલે આપણે એ છે એ ડાબી બાજુ અને ઝેડ છે એ જમણી બાજુ. તો આ બી છે એ બાજુથી જમણી બાજુ, ડાબી બાજુથી છે એ બીનું બીજું સ્થાન છે અને ડાબી બાજુથી આનું બીનું છે એ 25મું સ્થાન છે. એ આપણે જોયું. એક બાજુથી બીજું સ્થાન છે ને એક બાજુથી 25મું સ્થાન છે. એનું કારણ શું? 25 ને હવે 27 કેમ થયા? તો કે બી છે એ બેવડાય છે. આ બાજુથી બીજા સ્થાને છે ને આ બાજુથી 25મા સ્થાને છે. એટલે એ બેવડાય છે. અને કોઈ પણ મૂળાક્ષર, અક્ષર અથવા તો વિદ્યાર્થીઓની હરોળ હોય, વૃક્ષોની હરોળ હોય, એમાં જે સ્થાન આપણે શોધવાનું છે તે હંમેશને માટે બેવડાતું હશે. એટલે આપણે અહીંયા જે 9 + 9 18 કર્યા, 9 + 9 18મું સ્થાન, ઝેડ બાજુથી 18મું સ્થાન છે અને એ બાજુથી છે એ કેટલામું સ્થાન હશે? તો 27માંથી આપણે 18 બાદ કરીએ, 27 - 18 કરીએ તો મિત્રો એમાં 9મું સ્થાન છે એ આવશે. એ હવે આપણે આ બાજુથી, ઝેડ બાજુથી 18મું સ્થાનનો મૂળાક્ષર શોધવાનો છે. એના બદલે આપણે છે એ બી બાજુથી, ડાબી બાજુથી છે એ 9મા સ્થાનનો અક્ષર આપણે શોધીશું. બરોબર? તો પણ તે એટલું જ ખરું હશે. IA, B, C, D, E, F, G, H અને I. આ આઈ 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. આઈ છે એ 9મા સ્થાને છે. હવે ડાબી બાજુથી છે આ મિત્રો, આ બાજુથી ડાબી બાજુથી તે 9મા સ્થાને છે તો તે જમણી બાજુથી છે એ 18મા સ્થાને હશે. એટલે જમણી બાજુથી 9મા અક્ષરની ડાબી બાજુ 9મો અક્ષર છે તે મિત્રો આઈ હશે. આ આપણે સ્વાભાવિક રીતે સ્વીકારવાનું રહે, તાર્કિક રીતે. એટલે વિકલ્પ નંબર 4 આઈ આ આપણો ખરો જવાબ બનશે. હવે આપણે પ્રશ્ન 5 તરફ જઈશું. અંગ્રેજી મૂળાક્ષરની જમણી બાજુ 18મા અક્ષરની જમણી બાજુ કયો મૂળાક્ષર હશે? હવે જો પ્રથમ અક્ષર છે એ છે અને છેલ્લો અક્ષર છે એ મિત્રો ઝેડ છે. જમણી બાજુથી આપણે 18મો અક્ષર જોવાનો છે. 18મો અક્ષર. હવે 18મો અક્ષર જોયા પછી વળી પાછું આપણે
એની જમણી બાજુ ચાલવાનું છે. જમણા અક્ષર જમણી બાજુથી ચાલવું 18મો અક્ષર, અને 18મા અક્ષરની જમણી બાજુ, એટલે વળી પાછું ઝેડ બાજુ ચાલવાનું છે. એટલે આમાં જમણી બાજુ અને જમણી બાજુ સમાન બાજુ જ્યારે આપેલી હોય ત્યારે બાદબાકી કરી નાખવાની. એક વખત તમારા મન મસ્તિષ્કમાં ખ્યાલ સ્પષ્ટ થઈ જાય એટલે તમે છે એ બાદબાકી કરી શકો છો. એટલે 18માંથી 10 જાય મિત્રો તો 8મું સ્થાન વધે. એટલે આપણે હવે આની શોર્ટ ટ્રીક શું કરશું? 8મું સ્થાન ગણવા માટે છે એ આપણે ABCD જ લખવી પડશે. પણ ABCD આપણે બધી નહીં લખીએ. આપણને ખબર છે કે પહેલું સ્થાન છે એ એનું છે, 13મું સ્થાન એમનું છે, 14મું સ્થાન એનનું છે. તો NOPQRSTUVWXY અને ઝેડ. હવે આ ઝેડ છે 18મા અક્ષરની ઝેડથી 18મા અક્ષરની જમણી બાજુ 10મું, એટલે 18માંથી 10 બાદ કર્યા તો 8મું સ્થાન છે એ ક્યુ હોઈ શકે. એ જ આપણે સાબિત કરવાનું છે. તો આ ઝેડ છે એ પહેલું, બીજું, ત્રીજું, ચોથું, 5મું, 6ઠું, 7મું અને 8મું. 18માંથી 10 જાય તો મિત્રો 8મા સ્થાન ઉપર જમણી બાજુથી જે સંખ્યા હોય તે S આ આપણો જવાબ બને છે. એટલે વિકલ્પ 4 અંગ્રેજી મૂળાક્ષરની જમણી બાજુથી 18મા અક્ષરની જમણી બાજુ 10મો અક્ષર કયો તો તે મિત્રો S હશે. આ આપણે તાર્કિક રીતે આને સ્વીકારી લઈએ છીએ અને તે વિકલ્પ નંબર 4 એનો ખરો જવાબ છે. હવે આ જોયા પછી આપણે પ્રશ્ન નંબર 6 તરફ જઈશું. અંગ્રેજી મૂળાક્ષરમાં ડાબી બાજુથી 18મા અક્ષરની ડાબી બાજુ 10મો અક્ષર કયો આવે? હવે ડાબી બાજુ પહેલો અક્ષર છે એ છે અને છેલ્લો અક્ષર જમણી બાજુ ઝેડ થાય. આપણે ડાબી બાજુથી એથી 18મો અક્ષર જોવાનો છે અને 18મો અક્ષર જોયા પછી વળી પાછું જમણી બાજુ નથી ચાલતું રહેવાનું. 18મા અક્ષરની છે એ ડાબી બાજુ ચાલવાનું છે. એટલે 18મા અક્ષરમાંથી 10 અક્ષર છે એ બાદ કરવાના છે. તો મૂળભૂતે આપણે છે એ 8મો અક્ષર ડાબી બાજુથી એ બાજુથી ABCDEFG અને H આ છે એ મિત્રો એનો 8મો અક્ષર બને છે. છતાં આપણે કોઈ ભૂલ ન પડે એના માટે સહેજ છે એ ગણી લઈશું કે ABCDEFGH 1 2 3 4 5 6 7 અને 8. 8મો અક્ષર છે એ મિત્રો H બને છે અને વિકલ્પ 4માં પેજ ફરી ગયેલું છે એટલે વિકલ્પ 4માં છે એ H જવાબ આવે છે. તો આ ચોથો જવાબ છે એ આપણે માન્ય કરીશું અને આગલા પ્રશ્ન તરફ આપણે જઈશું. પ્રશ્ન 7 અંગ્રેજી મૂળાક્ષરને ઉલટા લખવામાં આવે તો જમણી બાજુથી 7મો અક્ષર જમણી બાજુએથી 7મા અક્ષરની ડાબી બાજુ 10મો અક્ષર કયો આવે? જો અહીંયા આપણે હવે ઝેડથી લખવાનું છે, ઉલટા લખવાના છે. ઝેડ પહેલો અક્ષર થશે અને એ છે એ 26મો અક્ષર થશે. ઉલટા લખવામાં આવે છે અને એ છે એ જમણી બાજુ બનશે. તો જમણી બાજુથી ABCD આવા ક્રમો આવશે. આપણે અક્ષરોને આખા ઉલટા લખવાના છે અને જમણી બાજુથી 7મા અક્ષરથી છે એ અક્ષરની ડાબી બાજુ, એટલે વળી પાછું આપણે પાછું હાલવાનું છે. અહીંયા જે 7મો અક્ષર આવશે એનાથી વળી પાછું ડાબી બાજુ છે, સોરી મિત્રો, આ બાજુ ચાલવાનું છે. આ એ પહેલો અક્ષર અને ઝેડ બીજો અક્ષર.
ઝેડ છે એ આપણી જમણી બાજુ છે, આ જમણી બાજુ છે. તો જમણી બાજુથી 7મો અક્ષર, એનાથી વળી પાછું પાછા લે તો જમણી બાજુ થઈ જાય. આ બાજુ જ ચાલવાનું છે, એટલે તો તે જ ડાબી બાજુ થાય. એટલે 7 વત્તા 10 એટલે 17મો અક્ષર છે એ આપણે લેવાનો છે. હવે 17મો અક્ષર લ્યો કે પછી ABCD બાજુથી 26માંથી 17 બાદ કરો તો અહીંયા 9મો અક્ષર લ્યો. એ બંને છે એ મિત્રો ખરું થાય છે. અંગ્રેજી મૂળાક્ષરોને પહેલાં તો ઉલટા લખવાના હતા, એટલે આપણે એ લખ્યું એ પણ ખોટું, ઝેડ લખ્યું એ પણ ખોટું, કારણ કે અહીંયા ઝેડ લખવાનો હતો ને અહીંયા એ લખવાનો હતો. એટલે જમણી બાજુથી એ બાજુથી ચાલવાનું. એટલે ABCDના 17મા ક્રમે આવતો અથવા તો ઝેડ બાજુથી છે એ 9મા ક્રમે આવતો શબ્દ છે એ આપણો ખરો બનશે. એટલે ઝેડ બાજુથી 9મો અક્ષર લેવા માટે આપણે ઝેડ બાજુથી ગણતરી કરવાની છે 9મો, અને એ બાજુથી 17મો અક્ષર કરવાનો છે. એટલે આપણે એને ઉલટી લખવાની હતી. ઘડીભર માની લો આપણે ઉલટી જ લખી છે, બરાબર. એટલે એથી ચાલુ કરીએ તો અહીંયા 7 ને 10 17મા અક્ષર કયો સંખ્યા આવે? આ પહેલો ક્રમ, આ 13મો ક્રમ. હવે N છે એ 14મો ક્રમ, O 15મો, P 16મો, NOP અને Q આ 17મો ક્રમ બનશે. આપણે તમે એમ કહેશો કે સાહેબ આ તો તમે સીધું ગણ્યું. સીધું નથી ગણ્યું મિત્રો, આપણે ઉલટી બાજુથી જ ગણવાનું છે. એ છે એ ઘડીભર માની લઈએ કે એ આપણે એકદમ જમણી બાજુ છે, ઉલટી જ લખ્યા છે, અને એનાથી જ છે એ લખવાની રીત N પછી O જ આવશે, એના પછી P આવશે, આમ ઉલટા લખવાના. તો આપણે એને સીધી ગણતરી કરીએ છીએ, એટલે 17મો અક્ષર છે એ Q આવશે. આ 14મો, આ 15મો, આ 16મો અને આ 17મો. તો 17મો અક્ષર છે એ મિત્રો Q આવશે. આ એક વખત તમારા મસ્તિષ્કમાં આખો ABCD છે એ બેસી જાય અને આને ઉલટી આવી રીતે જ લખી છે એ ખ્યાલ આવી જાય તો કોઈ દ્વિધા રહેશે નહીં. પ્રશ્ન 7માં છે એ આપણે વિકલ્પ 1 Q જવાબ આવશે. હવે પ્રશ્ન નંબર 8. અંગ્રેજી મૂળાક્ષરને ઉલટા લખવામાં આવે તો ડાબી બાજુએથી 25મા અક્ષરની જમણી બાજુ 10મો અક્ષર કયો આવશે? અંગ્રેજી અક્ષરોને પહેલાં પ્રથમ તો આપણે ઉલટા લખીએ છીએ. એ છે એ પહેલો અક્ષર થશે. કયો થશે? પહેલો અક્ષર થશે. અને એ છે એ 26મો અક્ષર થશે. હવે અહીંયા ડાબી બાજુ કઈ થાય? તો કે ડાબી બાજુ એટલે ઝેડ. અહીંયા જે એ ડાબી બાજુ આવતો અહીંયા ઝેડ છે એ પહેલો અક્ષર થાય, કારણ કે આ ઝેડ છે એ ડાબી બાજુ છે અને એ છે એ અહીંયા જમણી બાજુ છે. કેમ? તો કે આપણે અંગ્રેજી મૂળાક્ષરોને ઉલટા લખ્યા છે. હવે ડાબી બાજુથી અહીંયા 25મો અક્ષર, એટલે 25મો અક્ષર અહીંયા B આવે એ આપણને સહજ રીતે ખ્યાલ આવી જાય. હવે એનાથી વળી પાછું ડાબી બાજુ ચાલવાનું છે. કઈ બાજુ ચાલવાનું છે? તો કે આપણે ડાબી બાજુથી 25મો અક્ષર બીથી વળી પાછું બીની ડાબી બાજુ 10મો અક્ષર. એટલે આપણે અહીંયા પરસ્પર છે એ સમાન બાજુ આપી છે, એટલે તફાવત થશે. 25માંથી 10 બાદ કરીએ તો મિત્રો 15મો અક્ષર કયો થાય એ આપણે જોવાનું છે. તો ઝેડથી 15મો અક્ષર આપણે જોવાનો છે. ઝેડથી 15મો જોવાનો રહે. તો એથી છે એ આપણે 12મો અક્ષર જોવાનો રહે. કેટલામો અક્ષર? કારણ કે 15 અને 12 છે એ 27 થાય. એક અક્ષર રિપીટ થતો હોય એટલે આપણે મૂળાક્ષરો 27નો ગણતરી કરી અને ચાલશું. એટલે આ બાજુથી છે એ મિત્રો 11મું, 15 ને 12 27. આ બાજુથી 12મું સ્થાન ને આ બાજુ ઝેડ બાજુથી છે એ 15મું સ્થાન. તો એ બાજુથી 12મું સ્થાન કયું થાય એની આપણે સાદી સમજ તો મેળવી લીધેલી છે કે એ પહેલા સ્થાને છે અને M છે એ 13મા સ્થાને છે. તો આ 12મું સ્થાન એમની આગળ કયો આવે? તો કે એમની આગળ L આવે. ABCDEFG જે કે LM L પછી M આવે એટલે આ 12મો અક્ષર થાય. એટલે વિકલ્પ નંબર 4 આપણો સાચો જવાબ બનશે. ચાલો મિત્રો પ્રશ્ન નંબર 9 તરફ જઈએ.
અંગ્રેજી મૂળાક્ષરને પ્રથમ ભાગને ઉલટો કરો, ઉલટો લખવામાં આવે ને ત્યારબાદ તેની સાથે બીજો ભાગ જોડવામાં આવે. એટલે ઉલટો લખવામાં આવે એટલે શું થાય? એમથી લખવાનો, એમ એલ. આપણે ઉલટો લખવામાં થોડી ઉલટા આંકડા લખવામાં છે ને, એટલે આપણે આને લખીએ ઉલટો તે પણ આ બાજુ તે લખીએ એટલે ઉલટો લખાઈ જાય. એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ અને એમ. આ ઉલટા લખ્યા. પ્રથમ અડધો ભાગ એમ છે એ 13મો અક્ષર છે એટલે અડધા ભાગ કર્યા. એમથી છે એ સુધીને ઉલટા લખ્યા. પછી તેની સાથે બીજો ભાગ જોડી દેવાનો એટલે અહીંયા લખવાનો છે એન. ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય અને ઝેડ. આ બીજા ભાગને આવી રીતે સહજ રીતે જોડી દેવાનો છે. હવે આ રીતની આખી એબીસીડી જોવાની છે. આ રીતની આખી એબીસીડી જોતા જમણી બાજુથી 10મા અક્ષરની ડાબી બાજુ એટલે કે 10+7 અલગ અલગ દિશા છે. જમણી બાજુ ડાબી બાજુ એટલે બંનેનો સરવાળો થશે. 10 ને 7 17મો અક્ષર કયો આવશે? તો ઝેડ બાજુથી 17મો અક્ષર અને એમ બાજુથી છે એ મિત્રો 17 ને 9 26 થાય એટલે 9મો અક્ષર છે એ આવશે. તો અહીંથી 9મો અક્ષર ગણશું અથવા તો અહીંથી 17મો અક્ષર ગણશું. આ 13 એન છે એ 13મો અક્ષર છે તો એ છે એ 14મો અક્ષર, આ 15મો, આ 16મો, આ 17મો અને આ છે એ મિત્રો 18મો. 15, 16, 17 અને આપણે છે એ 10 ને 7 17મો જ અક્ષર જોવાનો હતો. 14મો, 15મો અને 16મો એટલે સી જવાબ જ આવશે મિત્રો. જવાબ છે એ આમાં આવશે સી. આ 17મો અક્ષર થશે. અને આ બાજુથી છે એ તમે ગણો તો 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. આ 17 અને 10 એટલે 1 2 3 4 5 6 7 8 9 10. આ બાજુ છે એ 17મો અક્ષર તો અહીંયા 10મો અક્ષર ડી થાય છે. એન 13મો, 14મો, 15મો, 16મો અને 17મો. મિત્રો પહેલી જ આપણી ભૂલ થતી ડી જવાબ આવે એટલે વિકલ્પ નંબર 3. અહીંથી એન 13મો, એ 15મો, એ પછી 14મો આવે ત્યાં આપણે 15મો બોલી જતા. એ 15મો, બી છે એ 15મો, આ 14મો, આ 15મો, સી 16મો અક્ષર અને ડી છે એ 17મો અક્ષર થશે. એટલે વિકલ્પ નંબર 3 ડી ખરો જવાબ બનશે. હવે પ્રશ્ન 10 તરફ જઈએ. અંગ્રેજી મૂળાક્ષરને પ્રથમ અડધા ભાગને ઉલટો લખવામાં આવે તો આખી એબીસીડી જોતા જમણી બાજુથી 11મા અક્ષરની ડાબી બાજુ છે એ કયો અક્ષર આવશે? હવે આપણે આને આખો લખશું નહીં. અડધા ભાગને છે એ મિત્રો ઉલટો લખવામાં આવે છે એટલે એમથી શરૂ થશે એ અને એ પછી એન આવશે અને એન પછી છેલ્લે આવશે ઝેડ. આ પહેલો અક્ષર થશે, આ 13મો અક્ષર થશે, આ 14મો અક્ષર થશે અને આ છે એ 26મો અક્ષર થશે. ઝેડ છે એ 26મો થશે. હવે જમણી બાજુથી 11મો અને એનાથી પછી વળી પાછી ડાબી બાજુ ચાલવાની છે. કઈ બાજુ ચાલવાનું છે? જમણી બાજુ છે, જમણી બાજુથી 11મો અને એનાથી વળી પાછી ડાબી બાજુ એટલે 11 ને 11 છે એ મિત્રો 22મું સ્થાન છે એ જે ઝેડ બાજુથી 22મું સ્થાન આવશે અને એમ બાજુથી છે એ 22 ને 5 17 એટલે 5મું સ્થાન અહીંથી આવશે. આ બાજુથી 11 + 11 એટલે બરાબર છે એ 22મું સ્થાન આવશે. 22મા સ્થાન ઉપર જે મૂળાક્ષર હશે એ મૂળાક્ષર છે એ આપણે જવાબ તરીકે સ્વીકારવાનો છે. તો આપણે છે
એ 22મું સ્થાન આપણે જોવાનું છે. એટલે પહેલી જે અવળા અક્ષર ઉલટા અક્ષર લખવાના છે ને એ ઉલટા અક્ષર આપણે એક વખત લખી નાખશું, જેનાથી ભૂલ પડવાનો સંભવ રહે નહીં. તો અહીંયા એમ આવે, આ એમ આવે, તો એથી ચાલુ થાય. એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે અને એલ. હવે આ મિત્રો અહીંયા એન છે એ 13મો અક્ષર હતો, આ એ છે એ 14મો થાય, બરોબર, 14મો થાય. બી 15, સી છે એ 16, ડી 17, ઈ 18, એફ છે એ 19, જી છે એ 20, એચ છે એ 21 અને આઈ છે એ મિત્ર 22મો અક્ષર. હવે આ બાજુથી 5મો અક્ષર થવો જોઈએ. તો એમ છે તે આપણા માટે છે એ પહેલો અક્ષર છે. એમ છે પહેલો, એલ બીજો, કે ત્રીજો, જે ચોથો અને આઈ છે એ 5મો અક્ષર થાય. એટલે આ અક્ષર આપણે બેવડાય છે આઈ. આ બાજુથી 5મો અક્ષર અને આ બાજુથી ઝેડ બાજુથી છે એ 22મો અક્ષર. એટલે આપણા માટે જવાબ છે એ મિત્રો આઈ, ત્રીજો જવાબ છે, વિકલ્પ છે એ ખરો જવાબ બનશે. ચાલો, પ્રશ્ન 11મો. અંગ્રેજી મૂળાક્ષરના બીજા ભાગને ઉલટો લખવામાં આવે તો ડાબી બાજુથી 8મા અક્ષરની જમણી બાજુ 9મો અક્ષર કયો આવે? અહીં જો પહેલા ભાગને તો આપણે સીધો જ લખવાનો છે, એથી એમ સુધી, પણ પછી એન બીજા ભાગને છે ઉલટો લખવાનો છે. એટલે અહીં એનને બદલે છે એ ઝેડ લખવાનો છે અને છેલ્લે એન લખવાનો છે. હવે ડાબી બાજુથી 8મો અક્ષર, ડાબી બાજુથી 8મો અક્ષર ને એની જમણી બાજુ 8મો અક્ષર જે આવે, બરોબર, એની જમણી બાજુ છે એ 9મો અક્ષર. એટલે 8 અને 9, 8 વત્તા 9 એટલે 17મો અક્ષર આપણે શોધવાનો રહે કે 17મો અક્ષર ઝેડ, પછી વાય આવશે, પછી એક્સ આવશે, ડબલ્યુ આવશે, આવી રીતે 17મો અક્ષર. અને આ એન બાજુથી તમે જુઓ તો એન બાજુથી 10મો અક્ષર છે એ મિત્રો તમારે જોવાનો રહે. 17મો અક્ષર અને 10મો અક્ષર આ બંને જે થાય, આ બાજુથી 17મો અક્ષર એટલે એન છે એ 14મો અક્ષર હોય તો એન પછી ઓ, આ બાજુથી ઝેડ પછી 17મો અક્ષર આવશે અને આ બાજુથી 10મો અક્ષર આવશે. એટલે આપણે છે એ બીજી લાઈનને આખી લખવાનો પ્રયત્ન કરશું એટલે ભૂલ પડવાની સંભાવના ઘટી જાય. આ એ, પહેલો અક્ષર છે એ મિત્રો એ છે, બીજો અક્ષર બી હોય, 13મો અક્ષર છે એમ થાય, પછી અહીંયા 14મો અક્ષર છે એ બીજા અડધા ભાગને ઉલટો લખવાનો છે એટલે અહીંયા છે એ ઝેડ આવશે અને ABCDની શરૂઆત આપણે અહીંથી કરશું. એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય અને ઝેડ. હવે મિત્રો ખાસ યાદ રાખવાનું છે આપણે કયો અંક લેવાનો છે. તો આપણે જમણી બાજુથી છે ડાબી બાજુથી 8મો અક્ષર એને એની જમણી બાજુથી, અહીંયા આ પહેલો અક્ષર છે, આ 13મો અક્ષર છે, આ 14મો અક્ષર છે. આપણે આવી રીતે અડધા ભાગ પછીના ભાગને ઉલટો લખવાનો હતો એ આપણે લખી નાખ્યો અને ઝેડ છે એ 14મા ક્રમે આવ્યો છે એટલે આ ખાસ ખ્યાલ રહે. હવે આપણે 8 અને 8મા અક્ષરની જમણી બાજુ એટલે 8 વત્તા 9
17મો અક્ષર લેવાનો છે, બરાબર, અને આ બાજુથી એન બાજુથી છે એ 10મો અક્ષર લેવાનો છે. આ બાજુથી જે 10મો આવે ને આ બાજુથી જે 17મો અક્ષર આવે, તો ઝેડ છે એ મિત્રો 14મો અક્ષર બને, આ વાય 15મો, એક્સ છે એ 16મો અને ડબલ્યુ છે એ 17મો અક્ષર બનશે. એટલે ડાબી બાજુથી આપણે 17મો અક્ષર છે એ ડબલ્યુ ગણ્યો, તો એન 1 2 3 4 5 6 7 8 અને 9 અને આ 10મો અક્ષર છે એ આ બાજુથી 10મો અક્ષર છે એ પણ ડબલ્યુ આવશે. એટલે આપણો રાઈટ આન્સર છે એ પ્રશ્ન 11માં વિકલ્પ નંબર 1 ડબલ્યુ જવાબ છે એ આપણો આવશે. તો મિત્રો, આપણે સરળતાથી અને સહજતાથી હરોળમાં કેટલામું સ્થાન થાય. જો આ નમૂનારૂપ પ્રશ્નો છે, આવો પ્રશ્ન છે એ તમને ગુજરાતી મૂળાક્ષરમાં પણ પૂછી શકે. આવો પ્રશ્ન તમને મેદાનમાં છે એ કતારબદ્ધ હરોળમાં એક સાથે 35 વિદ્યાર્થીઓ ઊભા છે, 40 વિદ્યાર્થીઓ ઊભા છે, 45માં ઊભા છે, એમ 8મા ક્રમે સુરેશ છે, એનાથી 10મા ક્રમે છે એ મહેશ છે. આવા અન્ય પ્રશ્નો સાથે પણ હરોળના લાઈનના દાખલા છે એ પૂછી શકે છે. તો મિત્રો, નમૂનારૂપ દાખલાઓ છે એ આપણે અહીંયા ભણ્યા. હવે અહીંયા આપણું તર્ક સંબંધી પ્રશ્નો જે છે ને એનો અભ્યાસક્રમ અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. તર્ક સંબંધી આના જેટલા વિડીયો બનાવ્યા, આના સિવાય આ રીત સિવાયના બીજા કોઈ દાખલા પૂછાવાની શક્યતા રહેશે નહીં. આ થોડી ઘણી આકૃતિઓની ચર્ચા આપણે નથી કરી, પણ આકૃતિઓ છે એ જવાહર નવોદયમાં આવી ગયેલી છે, એટલે એને કાંઈ ખાસ આપણે લક્ષ્ય આપવાનું છે નહીં. આ જે બાકીના જવાહર નવોદય વિદ્યાલયમાં ન આવે એના સિવાયના જે તર્ક સંબંધી પ્રશ્નો જે છે, જે મોટાભાગે સૈનિક શાળાઓમાં આવે છે, આ બધા પ્રશ્નો છે ને એ જેટલા વિભાગો છે એ સૈનિક શાળાઓમાં વધારે પૂછાવા કરે છે, અને તે બધાનો આપણે આછો ખ્યાલ છે એ મિત્રો મેળવો. સૈનિક શાળાનું તર્ક સંબંધી અભ્યાસક્રમ અને સીઈટીનો તર્ક સંબંધી અભ્યાસક્રમ છે એ મોટાભાગે એક સરખો દેખાય છે. એટલે આ તર્ક સંબંધી સૈનિક શાળાનો અભ્યાસક્રમ ભણવા માટે આપણે અહીંયા જે સમસંબંધ પછી વર્ગીકરણ, એના માટે એક નજર છે એ જનરલ નોલેજની પણ જરૂર પડે. તો જનરલ નોલેજ બહારથી નથી લાવવાનું, પણ ધોરણ 6, ધોરણ 7 અને ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકો પણ ક્યારેક આપણે છે એ સમય રહેશે તો જોઈશું, વિહંગાવલોકન કરીશું. મિત્રો, અહીંયા મારા તર્ક સંબંધી દરેક વિડીયો જોવા બદલ આપનો આભાર માનું છું. હવે આપણે આજથી તર્ક સંબંધી નો અભ્યાસક્રમ પૂર્ણ જાહેર કરી આગામી વિડીયો છે એ મારો ગણિતનો રહેશે. ગણિત જવાહર નવોદયના ગણિતથી એકદમ સરળ, સાવ સિમ્પલ ગણિત પૂછવામાં આવે છે ધોરણ 5નું. એટલે 1 થી 2 વિડીયો ગણિતના બનાવ્યા પછી મળી ગઈ મને મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી રે. ગુજરાતી ભાષા આપણી માતૃભાષા છે, આપણે સરળતાથી, સાહજિકતાથી ભાષા બોલીએ છીએ, પણ ગણિતનું વ્યાકરણ, ગણિતની વાક્ય રચનાઓ, ગુજરાતના વાક્ય રચનાઓ, ગણિતનું વ્યાકરણ છે ને એ અંગ્રેજી વ્યાકરણ, હિન્દી વ્યાકરણ કરતાં પણ સહેજ કઠિન હોય છે. એટલે વધુ સમય છે એ આપણે ગુજરાતીમાં વિતાવવાનો છે. 1 કે 2 અથવા તો 4-5 જે વિડીયો થાય તે ગણિતના લઈ અને આપણે પછી ગુજરાતી તરફ જોઈશું. તો જે કોઈ વિદ્યાર્થી મિત્રો મારો આ વિડીયો આખો જોયો છે તેમનો આભાર માનીએ છીએ. અને તર્ક સંબંધિત 30માંથી તમારે જો 28 કે 29 એકાદા પ્રશ્નમાં તો ભૂલ થવાની સંભાવના રહે જ. આ કોઈ ગણિત નથી કે તમારું 100% માર્ક આવી જાય, પણ 28 કે 29 માર્ક લેવા હોય તો મારા તર્ક સંબંધિત જેટલા વિડીયો છે આ દરેક વિડીયો જોઈ લેવા આપને નમ્ર અપીલ કરું છું. અસ્તુ, આગળ આપણે ગણિત જોઈશું. આવજો, આભાર, જય હિન્દ.